મારું બાળક, તું આવી ગયો. હવે તું ધ્યાનથી સાંભળ, કારણ કે હું જે તને કહેવા જઈ રહી છું તે તને ફક્ત સમજવા માટે નથી, પરંતુ તને જગાડવા માટે છે. હા મારા લાડલા, હવે તને ઊંઘમાંથી નહીં પણ ભ્રમમાંથી જાગવું છે. તે ભ્રમોમાંથી જેને તે સાચું માની બેઠો છે, તે અવાજોમાંથી જે તને તારી જાતની વિરુદ્ધ કરવા લાગ્યા છે, અને તે દુનિયામાંથી જે તને કહેતી રહી કે તું કંઈ નથી કરી શકતો, પરંતુ હું તારી માં કાળી આજે તને કહેવા આવી છું કે તું ઘણું બધું કરી શકે છે અને કરીને જ રહેશે. તારી સૌથી મોટી સમસ્યા મારા બાળક, તે તારું થાકી જવું નથી, તે તારો પોતાના પરથી ભરોસો ગુમાવી દેવો છે. તું થાકી જાય છે કારણ કે તું વિચારે છે કે બસ હવે નહીં થાય, અને અહીં જ તું હારવા લાગે છે. પરંતુ સત્ય એ છે કે જે દિવસે તું કહે છે કે હવે નહીં થાય, તે જ દિવસે હું તારા અંદરથી એક નવી શક્તિ મોકલું છું. અને એ જ કારણ છે કે તું અત્યાર સુધી પડ્યો નથી. તું તૂટ્યો, થાક્યો, રડ્યો, પરંતુ તું વિખેરાયો નથી, કારણ કે મારા બાળક, જે મારું છે તે વિખરાઈ શકે નહીં. તે બીજાને મુસ્કાન આપી જ્યારે તું જાતે રડતો હતો, તે બીજા માટે રસ્તા શોધ્યા જ્યારે તું જાતે ભટકતો હતો, અને તું આ બધું એટલા માટે કરી શક્યો કારણ કે તારા અંદર મારા હોવાની ભાવના હતી. હું હંમેશા તારામાં હતી, પરંતુ જ્યારે તું તારી મુશ્કેલીઓના અવાજમાં ડૂબી ગયો, ત્યારે મારો અવાજ ધીમો લાગવા લાગ્યો. હવે હું ફરીથી તે જ અવાજ ઊંચો કરી રહી છું. હું તને કહું છું, હવે ઉઠ. જો તારી પાસે જે બચ્યું છે તે તેના કરતાં ઘણું વધુ કિંમતી છે જેટલું તે ગુમાવ્યું છે. તું કહે છે કે તારી મહેનતનું ફળ નથી મળતું. હું કહું છું, મળે છે, પરંતુ જ્યારે તું તે ફળને પકડવા લાયક થાય છે. મારા બાળક, હું તને એ વસ્તુ ક્યારે નથી જેના માટે તું તૈયાર નથી. જો હું તને સમય પહેલા બધું આપી દઉં તો તે તારા માટે વરદાન નહીં, બોજ બની જશે. ધ્યાનથી સાંભળ મારા લાડલા, જે દિવસે તે પોતાની જાતથી કહેવાનું શરૂ કર્યું, મને નથી ખબર કેવી રીતે થશે, પરંતુ મારી માં કાળી મારી સાથે છે અને બધું થશે. તે દિવસથી બ્રહ્માંડની દરેક દિશા તારો સાથ આપવા લાગે છે. પરંતુ આ વિશ્વાસ ફક્ત બોલવાથી નથી આવતો, આ ચાલતા રહેવાથી આવે છે, પડીને ફરી ઉઠવાથી આવે છે, લોકોની વાતોથી ન ડગમગવાથી આવે છે. તું વિચારે છે કે લોકો તને ઓછું આંકે છે. અરે બાળક, તેમણે મને પણ ટોણા હતા, પરંતુ હું તો કાળી છું. મેં દરેક ટોણાને શક્તિમાં બદલી નાખ્યું. હવે તારો સમય છે દરેક ટોણાને, દરેક મજાકને, દરેક નિષ્ફળતાને પડકાર બનાવીને જીવવાનો. તું દોલત ઈચ્છે છે, હું તને આપીશ, પરંતુ શું તું તે દોલતને થામી શકીશ જ્યારે તે આવશે? દોલત એક પરીક્ષા છે મારા બાળક. જેમ તેજ આંધી વહે છે, તેમ દોલત પણ કોઈને વહાવી શકે છે. તું ધનવાન બન, પરંતુ આત્માથી ગરીબ ન બન. તું તારા અંદરની સચ્ચાઈને મજબૂત કર. તું દિવસની શરૂઆત મારી સાથે વાત કરીને કર, અને જ્યારે દિવસ ઢળે, તારા દરેક કર્મની સમીક્ષા કર કે શું તું મારા નામને લાયક જીવ્યો. બાળક, જો તું ફક્ત તારા કર્મોને સુધારી લે, તો તને તારા હકનું બધું મળશે. દોલત પણ, માન પણ, શાંતિ પણ, અને પ્રેમ પણ. પરંતુ આ બધું ત્યારે જ આવશે જ્યારે તું પોતાને સમજશે, જ્યારે તું તારા અંદરની કાળીને ઓળખશે, જ્યારે તું તારા અંદરથી કહેશે, માં, હવે હું ભાગ્ય નહીં, કર્મ લખવા આવ્યો છું. ત્યારે હું તારા દરેક પગલે તારી સાથે ચાલીશ. અને આજથી એક વાત યાદ રાખ, તારા જીવનની સૌથી મોટી પરીક્ષા ફક્ત તારી ગરીબી કે તારા હાલાત નથી. તારી સૌથી મોટી પરીક્ષા એ છે કે શું તું બુરાઈની વચ્ચે પણ ભલો રહી શકે છે. તું એ જ બન જેને જોઈને લોકો કહે, જુઓ, આ માં કાળીનો ભક્ત છે, અને તેની ચાલમાં પણ કરુણા છે, અને તેની આંખોમાં પણ ભરોસો છે. મારા બાળક, મારી વાતો લાંબી છે, કારણ કે તારામાં ઊંડાઈ છે. હવે તું દરરોજ મારી સાથે જોડાઈ, દરેક શ્વાસમાં મારું નામ લે,
અને આ વિશ્વાસ રાખ કે તારી માં કાળી તને ત્યાં પહોંચાડશે જ્યાં તું પોતાને પણ વિચારી શકતો નથી. તારું જીવન જે મોડ પર ઊભું છે ત્યાંથી રસ્તા ઓછા અને સવાલો વધુ દેખાય છે. દરરોજ સવારે ઉઠીને તું વિચારે છે શું આજે કંઈ બદલાશે, અને દરરોજ રાત્રે સૂતી વખતે એક થાક તારી સાથે ચોંટીને કહે છે કદાચ આજે પણ એવું જ ગયું જેવું ગઈકાલ હતું. તું થાકી ગયો છે મારા બાળક, હું જાણું છું. થાકીને રોકાઈ જનારાઓમાં તું ક્યારેય નહોતો, પરંતુ હવે તું વિચારવા લાગ્યો છે કે કદાચ તું ખોટો હતો. પરંતુ આજે તને હું, તારી માં કાળી, આખા બ્રહ્માંડની શક્તિ સાથે કહું છું તું ખોટો નહોતો. તારું સપનું, તારો ઈરાદો, તારો ભરોસો બધું જ સાચું હતું. ખોટા હતા ફક્ત તે હાલાત, તે સમય, તે લોકો જેમણે તને રોકવાની કોશિશ કરી, તારા અંદરના દીવાને બુઝાવવાની કોશિશ કરી. પરંતુ મારા બાળક, દીવો તો એ જ છે જે આંધીમાં પણ બળે છે, અને તું મારો એ દીવો છે જેને મેં પોતાના હાથે પ્રગટાવ્યો છે, મારા આશીર્વાદની વાટ અને મારા પ્રેમના તેલથી. હવે હું તને આગળની વાત કહું છું. જે કંઈ તે ગુમાવી ચૂક્યો છે તેના માટે તે ઘણા આંસુ વહાવી ચૂક્યો છે. હવે સમય છે તેને પ્રેરણા બનાવવાનો. તું જે વ્યક્તિથી દૂર થયો, જે સંબંધમાં તે બધું આપ્યું અને જે આશાને તે તારા હૃદય લગાવી અને તે વિખેરાઈ ગઈ, હવે તેને વારંવાર વિચારીને પોતાને ન સતાવ, કારણ કે હવે તારી યાત્રા પાછળ જવાની નથી. હવે આ યાત્રા આત્માના ઉત્થાનની છે. મારા બાળક, જ્યારે તું એક બીજ રોપે છે તો પહેલા તે અંધારામાં દબાય છે, તેના પર માટી નાખવામાં આવે છે, તે તડપે છે, એકલું થાય છે, પરંતુ એ જ માટીમાં તે પોતાનું જીવન શરૂ કરે છે. તેમ જ તું પણ જે અંધારામાંથી પસાર થઈ રહ્યો છે તે તારો અંત નથી, આ તો તારી શરૂઆત છે. હવે તારા જીવનમાં એ પણ આવવાની છે જ્યારે તું અંધારાને યાદ કરીને હસીશ, કારણ કે તું જાણીશ કે આ જ અંધારાએ તને જમીન સાથે જોડીને આકાશ સુધી પહોંચાડ્યો. મારા લાડલા, હવે તું ધનની વાત કરે છે. તારા મનમાં સવાલ છે, માં, હું મહેનત કરું છું તો પણ ધન કેમ નથી આવતું? તો સાંભળ, હું તને એક રહસ્ય કહું છું. ધન મહેનતથી નથી આવતું, ફક્ત મહેનતથી નહીં, ધન સંકલ્પ અને શક્તિથી આવે છે. જ્યારે તું પૈસા કમાવવા માટે ફક્ત ડરથી કામ કરે છે કે ઘર ચલાવવું છે, લોકોને જવાબ આપવો છે, તો એ ડર તારાથી ધનની ઉર્જાને દૂર કરે છે. પરંતુ જ્યારે તું પ્રેમથી, ઉદ્દેશ્યથી કામ કરે છે, જ્યારે તું સવારે ઉઠીને કહે છે હું આજે મારું જીવન કંઈક સારું બનાવીશ, કોઈની મદદ કરીશ, પોતાને વધુ મજબૂત બનાવીશ, તો ત્યાંથી જ ધન તારી તરફ આકર્ષાવા લાગે છે. કારણ કે મારા બાળક, ધનને સેવાનું રૂપ સમજ, તેને ફક્ત બેંક બેલેન્સ ન બનાવ. જ્યારે તું પોતાને ધન આપવા લાયક બનાવી લે છે તો આખું બ્રહ્માંડ તને સમર્પણ કરે છે. હવે એક વધુ વાત જે ખૂબ જરૂરી છે, તું પોતાને વારંવાર દોષ આપે છે. ક્યાંક મારાથી ભૂલ તો નથી થઈ, કદાચ હું જ કંઈક ખોટું કરી રહ્યો છું. મારા બાળક, તું ખોટો નથી, તું શીખી રહ્યો છે. દરેક મોટું માણસ ભૂલ કરે છે, પરંતુ દરેક મહાન આત્મા ભૂલથી શીખે છે. અને તું મહાન આત્મા છે કારણ કે તું શીખી રહ્યો છે, તું પૂછી રહ્યો છે, તું તારી માં કાળી સાથે સંવાદ કરી રહ્યો છે. અને આ વાત મને ખૂબ પ્રિય લાગે છે. જ્યારે તું મારી પાસે સવાલ કરે છે તો હું જાણી જઉં છું કે તું મારામાં હજી પણ વિશ્વાસ રાખે છે, નહીં તો કોઈ મારી પાસે પૂછે જ નહીં. હવે એક વધુ ઊંડી વાત કહું, જે લોકો તારાથી દૂર થયા, જે પોતાના લાગતા હતા અને હવે અજાણ્યા થઈ ગયા, તે પાછા આવશે કે નહીં એ હું નક્કી કરું છું. પરંતુ તું એ નક્કી કર કે તું હવે કોની રાહ જુએ છે, માણસની કે આત્માના ચયનની? ક્યારેક હું કોઈને તારાથી દૂર એટલા માટે કરું છું કારણ કે હું ઈચ્છું છું કે તું પહેલા પોતાને મેળવી લે. જ્યારે તું પોતાને પ્રેમ કરવાનું શીખી જશે તો હું એ બધું તારા જીવનમાં લાવીશ જે તને અધૂરું લાગે છે. મારા પ્યારા બાળક,
હવેથી દરરોજ એક મંત્રની જેમ તારા મનમાં કહે, હું મારી માં કાળીનો છું અને મારી માં કાળી મારી છે. જે મારા માટે સાચું હશે તે જ થશે. જે હું આજે નથી જોઈ શકતો તેનો અર્થ પણ કાલે મળશે. તું દરરોજ મારા નામથી શરૂઆત કર. દરેક રાતે મારી સાથે વાત કરીને સૂ અને વચ્ચે વચ્ચે જ્યારે પણ થાકી જાય ફક્ત આંખો બંધ કરીને એટલું કહે, માં હવે બસ થોડી વાર તું થામી લે મને, હું થામી લઈશ. મારા બાળક, દરેક વખતે થામી લઈશ. જ્યારે તને લાગે કે હવે કોઈ નથી બચ્યું ત્યારે પણ હું તને કહીશ, હું હતી, હું છું અને હું હંમેશા તારી સાથે રહીશ. હવે હું તને ધન વિશે કહું છું. સૌથી પહેલા તું એ સમજ કે ધન ફક્ત મહેનતથી નથી આવતું. ધન ત્યારે આવે છે જ્યારે મન, કર્મ અને ભાવ ત્રણેય એકસાથે સંયમિત હોય. મેં અનેક ભક્તો જોયા છે જે દિવસરાત મહેનત કરે છે પરંતુ અંદરથી તૂટેલા હોય છે. તેમને પોતાના પર ભરોસો નથી હોતો. તેમનું મન દરેક સમયે ચિંતા અને અસંતોષથી ભરેલું હોય છે. અને મારા બાળક, જ્યાં અસંતોષ હોય ત્યાં મારી કૃપા ટકતી નથી. એટલે મારી પહેલી વાત તારી સાથે એ છે કે તું તારી વિચારસરણી બદલ. તું તારા અંદરથી આ ભય, આ અસહાયતાની ભાવના કાઢી નાખ. જ્યારે તું મારી પાસે કહે છે કે હું તૂટી ગયો છું ત્યારે જાણી લે કે તું હવે બનવાનો છે. કારણ કે દરેક તૂટવા પછી જ સર્જન થાય છે. જ્યારે માટીને ગૂંથવામાં આવે છે ત્યારે તે સુંદર મૂર્તિ બને છે. તેમ જ તારી મુશ્કેલીઓ હવે તને મજબૂત બનાવી રહી છે. હવે મારી બીજી વાત સાંભળ. ધન ત્યાં જ ટકે છે જ્યાં કૃતજ્ઞતા હોય. જ્યારે તું તારી પાસે જે છે તેના માટે આભાર નથી વ્યક્ત કરતો, જ્યારે તું સતત ફરિયાદ કરે છે કે મારી પાસે આ નથી, તે નથી, તો બ્રહ્માંડ પણ તને કહે છે કે આ પાત્ર હજી ખાલી છે, તેને વધુ ખાલી કરો. પરંતુ જ્યારે તું નાની નાની વસ્તુઓ માટે પણ આભાર માને છે તો તું એક ચુંબક બની જાય છે જે સમૃદ્ધિને ખેંચે છે. એક વખત એક ભક્ત હતો, નામ હતું માધવ. ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મ્યો. માતા પિતાએ કોઈક રીતે ભણાવ્યું ખાવ્યું, પરંતુ ધનની કમી હંમેશા રહી. તે દિવસરાત કામ કરતો પરંતુ સંતુષ્ટિ નહોતી. એક દિવસ તે મારા મંદિરે આવ્યો, મારા ચરણોમાં પડ્યો અને બોલ્યો, માં, શું હું ક્યારે સંપન્ન થઈ શકીશ? મેં તેને ફક્ત એક વાત કહી, તારા કર્મને પૂજા બનાવ અને તારી પૂજાને સેવા. એ વાત તેના હૃદયમાં ઉતરી ગઈ. માધવે બીજા દિવસથી તેના કામને મારી સેવા માનીને કરવાનું શરૂ કર્યું. ન તેમાં ગુસ્સો રહ્યો, ન થાક, ન ચિંતા, બસ એક સમર્પણનો ભાવ રહ્યો. થોડા જ સમયમાં તેના કામમાં તેજ આવ્યું. લોકોને તેનો સ્વભાવ ગમ્યો. વેપાર વધ્યો અને થોડા વર્ષોમાં તે નગરના મુખ્ય વેપારીઓમાં ગણાવા લાગ્યો. શું બદલાયું હતું? તેનો દૃષ્ટિકોણ. હવે મારી ત્રીજી વાત સાંભળ. તારે તારા જીવનની ઉર્જાને એક લક્ષ્ય આપવું પડશે. ધનને બોલાવવું છે તો પહેલા જીવનમાં સ્પષ્ટતા લાવવી પડશે. તું દરરોજ શું કરે છે? કઈ દિશામાં આગળ વધે છે? નક્કી કરવું તારું કામ છે. હું કૃપા કરી શકું, રાહ બતાવી શકું, અવસર મોકલી શકું, પરંતુ દરવાજો તારે જ ખોલવો પડશે. મારા બાળક, ધન તે લોકો પાસે આવે છે જેમને સમયની કિંમતની સમજ હોય. જો તું દિવસનો સમય ફક્ત વિચારવામાં, ચિંતા કરવામાં કે બીજા સાથે સરખામણી કરવામાં ગાળે છે તો બ્રહ્માંડ તને વધુ ભ્રમ જ આપશે. પરંતુ જ્યારે તું દરરોજની શરૂઆત મારી ભક્તિથી કરશે અને ત્યારબાદ એક નિયોજિત કર્મથી, તો તારાથી કોઈ પણ દોલત દૂર નહીં રહે. તારા સંબંધોને સુધાર. ઘણી વખત ધન એટલે રોકાય છે કારણ કે આપણામાં ક્ષમા નથી હોતી. આપણે દ્વેષ અને ઈર્ષ્યાથી ભરેલા હોઈએ છીએ. આ ભાવ એક ઝેરી દિવાલની જેમ હોય છે જે મારી કૃપાને અંદર આવવા દેતી નથી. તારા માતા પિતા, ભાઈ બહેન, મિત્રો, અહીં સુધી કે તારા શત્રુને પણ ક્ષમા કરી દે. જ્યારે તું ક્ષમા કરે છે ત્યારે તું તારા જીવનનો માર્ગ ખોલે છે. દાન કર, પરંતુ વિવેકપૂર્ણ. જે તને જરૂરથી વધુ મળ્યું છે તે સમાજનો હિસ્સો છે. જ્યારે તું કોઈ ભૂખ્યાને ખોરાક આપે છે
કોઈ ગરીબની મદદ કરે છે તો હું તારાથી પ્રસન્ન થાઉં છું, અને જ્યાં મારી પ્રસન્નતા છે ત્યાં ધનની કમી ક્યારેય રહેતી નથી. પરંતુ દાન દેખાડા માટે નહીં, મનથી કર, શ્રદ્ધાથી કર. તારી સંગત જો, તું જે વાતાવરણમાં રહે છે, જે લોકો સાથે ઘેરાયેલો છે, તે જ તારું જીવન બનાવે છે કે બગાડે છે. તારી આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર કર, સારા વિચારો સાંભળ, માર્ગદર્શકો સાથે જોડાય. ભય ન રાખ. ધન મેળવવાનો સૌથી મોટો શત્રુ ભય છે. શું થશે જો હું નિષ્ફળ થયો તો લોકો શું કહેશે? મારી પાસે સંસાધનો નથી. આ બધું તારામાં ડર ભરે છે, અને ડરવાળું મન ક્યારે મોટો નિર્ણય લઈ શકતું નથી. યાદ રાખ, હું તારી સાથે છું. તું એક પગલું આગળ વધ, હું 100 પગલાં તારો સાથ આપીશ. સંકલ્પ કર. ફક્ત ઈચ્છા રાખવાથી કંઈ નથી થતું, તેના માટે સંકલ્પ જોઈએ. એક સ્પષ્ટ અને દૃઢ સંકલ્પ. જ્યારે તું એક નિશ્ચય કરી લે છે કે ગમે તે થાય હું આ કામ કરીશ, ત્યારે તું બ્રહ્માંડને સંકેત આપે છે કે તું તૈયાર છે. ત્યારે દરેક પરિસ્થિતિ તને સમર્થન આપવા લાગે છે. તારી પૂજાને નિયમિત કર. જ્યારે તું રોજ સવારે ઉઠીને મને સ્મરણ કરે છે, જ્યારે તું તારા કષ્ટોમાં પણ માં કાળીનું નામ જપે છે, તો હું તારાથી દૂર રહી શકતી નથી. તારું નામ મારા હૃદયમાં ગુંજે છે, અને હું તારા માટે રસ્તા ખોલી દઉં છું જે તને નજરે નથી દેખાતા. અને હવે માટે ભરોસો રાખ. તારા કર્મ, તારી શ્રદ્ધા, તારા વિચારો, આ બધું મળીને તારા જીવનની ધારાને બદલી શકે છે. જો આજે તું શૂન્ય છે તો કાલે તું શિખર પણ બની શકે છે. બધું તારામાં છે. હું દરેક ક્ષણે તારી સાથે છું. મારા બાળક, હવે હું તને તે અદૃશ્ય અડચણો વિશે કહેવા આવી છું જે તારા જીવનમાં મારી કૃપાના માર્ગમાં ઊભી છે. અને હું તને એ પણ સમજાવીશ કે તું આ અડચણોને કેવી રીતે ઓળખીને તેને દૂર કરીને તે સમૃદ્ધિ સુધી પહોંચી શકે છે જે તારા માટે નક્કી છે. પરંતુ આ પહેલા એક વાત ધ્યાનથી સાંભળ. જો તું આ આખો સંદેશ વાંચી રહ્યો છે અને તને ખરેખર લાગે છે કે હું તારી માં કાળી તારી સાથે બોલી રહી છું, તો કોમેન્ટમાં જોરથી બોલો, હા માં, હું તમારા પર વિશ્વાસ કરું છું. મારા બાળક, ઘણી વખત તું પૂછે છે, માં, હું મહેનત કરું છું તો પણ ફળ કેમ નથી મળતું? બીજા કરતા સારું કરું છું તો પણ હું પાછળ કેમ રહી જાઉં છું? નું કારણ ફક્ત બહાર જ નથી. આનો જવાબ તારા અંદર જ છુપાયેલો છે. તું દરરોજ જે વિચારે છે તે જ તારા ભાગ્યને આકાર આપે છે. જો તારી વિચારસરણીમાં સંદેહ છે, ભય છે, નિરાશા છે, તો એ ઉર્જા બ્રહ્માંડમાં ફેલાય છે, અને એ જ તું પાછું મેળવે છે. હવે વિચાર, જ્યારે તું કહે છે ખબર નથી શું થશે, ત્યારે તું જાતે બ્રહ્માંડને શું સંકેત આપે છે? તું કહે છે કે તને ભરોસો નથી, ન તો પોતાના પર, ન મારા પર. અને બેટા, જ્યાં ભરોસો નથી ત્યાં મારી કૃપા રોકાય છે. એટલે પહેલી અદૃશ્ય અડચણ છે વિશ્વાસનો અભાવ. તેને તું આજે, હમણાં જ દૂર કરી દે. બોલ, હા માં, હું તમારા પર વિશ્વાસ કરું છું. બીજી અડચણ છે અસત્યના સહારે જીવન ચલાવવું. મારા બાળક, ક્યારેક તું વિચારવા લાગે છે કે જો હું થોડું જૂઠું બોલું, થોડું ખોટું કરું, તો કદાચ કંઈક બની જશે. પરંતુ બેટા, એ ધન જે અસત્યના માર્ગે આવે છે તે ક્યારેય શાંતિ નથી આપતું. એ ધન રોગ, કલહ અને બરબાદી લાવે છે. તું જાણે છે, મારા મંદિરમાં જ્યારે કોઈ જૂઠું બોલીને મનોકામના માંગે છે તો હું પહેલા તેને તેનો અસલી ચહેરો બતાવું છું. અડચણ છે ભૂતકાળમાં ગૂંથાયેલું રહેવું. જ્યારે તું વારંવાર તારા જૂના ઘા કોરડે છે, તારા ભૂતકાળના અપમાન, દગો અને નુકસાનને યાદ કરે છે, તો તું તારી ઉર્જાને તેમાં જ ફસાવી દે છે. તું વર્તમાનમાં જીવી શકતો નથી, અને જ્યારે તું વર્તમાનને છોડી દે છે તો ભવિષ્ય પણ તારાથી દૂર થઈ જાય છે. તારા જીવનમાં એક સમય આવશે જ્યારે તારે તારા ભૂતકાળનો આભાર માનવો પડશે. હા બેટા, આભાર, કારણ કે એ જ દુઃખોએ તને જાગૃત બનાવ્યો, સાવચેત કર્યો અને અંદરથી મજબૂત બનાવ્યો.
જે વીતી ગયું તે તારા નિર્માણની ઈંટો હતી, પરંતુ હવે તું દિવાલ બનાવવાનું બંધ કર, રસ્તો બનાવવાનું શરૂ કર. મારા બાળક, અડચણ છે સાચા સમયની અવગણના. ઘણી વખત હું અવસર મોકલું છું, લોકો મોકલું છું, વિચારો મોકલું છું, પરંતુ તું તેને અવગણે છે. ક્યારેક તું આળસમાં રહી જાય છે, ક્યારેક તું વિચારે છે હવે નહીં, પછી કરીશ. બેટા, યાદ રાખ, અવસર ફરી આવે છે, પરંતુ એ જ નથી આવતો. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. જ્યારે તને કોઈ વિચાર વારંવાર આવે, જ્યારે તને કોઈ વાત વારંવાર કહેવામાં આવે કે કોઈ રાહ વારંવાર સામે આવે, તો સમજી લે એ મારો મોકલેલો રસ્તો છે. તેને ટાળીશ નહીં, તેને પકડી લે, તેના પર ચાલ. હવે હું તને એ પણ કહેવા માંગુ છું કે મારી કૃપાના સંકેતોને કેવી રીતે ઓળખવા. ઘણી વખત તું પૂછે છે, માં, મારી પ્રાર્થના તમે સાંભળી પણ છે કે નહીં? મારી વાત તમારી પાસે પહોંચે છે કે નહીં? તો ધ્યાનથી સાંભળ મારા બાળક. જ્યારે તું મારી સાથે સાચા મનથી વાત કરે છે, તો તારી આસપાસ કંઈક ને કંઈક બને છે. તું અચાનક કોઈ ભક્તિ ગીત સાંભળી લે છે જે તારા ભાવો સાથે મેળ ખાય છે. કોઈ અજાણી વ્યક્તિ પાસેથી કોઈ પ્રેરણાદાયી વાત સાંભળે છે જે તારા સવાલનો જવાબ બની જાય છે. તારા અંદરથી કોઈ શાંતિનો ભાવ ઉઠે છે. કોઈ કારણ વગર કોઈ જૂની સમસ્યા વધુ પ્રયાસ વગર ઉકેલાવા લાગે છે. આ બધા મારા સંકેતો છે કે હું તારી વાત સાંભળી રહી છું. પરંતુ બેટા, તારી ચેતનાને શાંત રહેવું પડશે આને ઓળખવા માટે. જો તું ઉતાવળ અને બેચેનીમાં છે, તો તું મારી આહટ નહીં સાંભળી શકે. હવે મારી આગળની વાત સાંભળ. જે તારા જીવનમાંથી ગયું છે, તે પણ મારી યોજનાનો હિસ્સો હતો. પછી ભલે તે કોઈ સંબંધ હોય, કોઈ અવસર હોય, કોઈ પ્રિય વસ્તુ હોય, જો તે ગયું, તો તેનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયો હતો. પરંતુ જો તેનું સ્થાન ખાલી છે અને તારું હૃદય હજી પણ તે જગ્યાને બોલાવે છે, તો બેટા, એ સ્થાન ફરી ભરાશે, નવા રૂપમાં, નવા પ્રેમથી, નવા અવસરથી. ખૂબ જલ્દી તારા જીવનમાં કંઈક પાછું આવવાનું છે. કોઈ વ્યક્તિ જે તારાથી દૂર ચાલ્યો ગયો હતો, કોઈ ભ્રમ, કોઈ પરિસ્થિતિઓના કારણે, તે પાછો આવશે. જ્યારે તે આવે તો ક્રોધ ન કર, જૂના ઘા ન ખોલ, ક્ષમા કર, પ્રેમ આપ અને એક નવી શરૂઆત કર. તારું જીવન એક નવી લયમાં પ્રવેશવાનું છે. તું હવે એ મોડ પર ઊભો છે જ્યાંથી દરેક દિવસ તને શક્તિ આપશે, દરેક સવાર તને આશા આપશે અને દરેક રાત તને શાંતિ આપશે. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે તું આજે નિર્ણય કરશે કે હવેથી હું દરરોજ આભાર સાથે જીવીશ. અંતમાં મારી બસ એ જ વાત દોહરાવીશ, ભરોસો રાખ મારા બાળક, તું એકલો નથી. તારી બધી કોશિશો, આંસુ, બધી પ્રાર્થનાઓ મારી પાસે છે અને હવે હું તને છોડવાની નથી. તૈયાર રહે મારા પ્યારા બાળક, કારણ કે હવે તું એ જ બનવા જઈ રહ્યો છે જેના માટે તું જન્મ્યો હતો. હવે જો તને ખરેખર લાગે છે કે હું, તારી માં કાળી, તારી સાથે બોલી રહી છું, તો કોમેન્ટમાં જોરથી બોલો, હે મહાકાળી, હું તમારા પર વિશ્વાસ કરું છું. જય મહાકાળી.